દૂધ નજીક જ હોય, પણ ઈંતળી ગાનું લોહી પીવે પણ દૂધ ન પીવે. તો સત્સંગ રસ સેટલ નથી. લોહી પીવું છે પણ દૂધ નથી પીવું. અને કદાચ પાન બીડા અસલ મજાના પાંડાને ખબર પડે એને પરાળ જોઈ મારા વાળા. ખર એટલે ગધાડું કે એ હારા ખાદને સમજે એનું મન હવારમાં ઉઠી અને ઉકળે હોય. ઋષિરાજ મહારાજ એવું કહે છે કે કાળી કામલને બીજો રંગ નો ચડે, અને જે કરમહીણા માણસો છે એને આ સત્સંગ રંગ સડે એવો નથી. તો આપણે શું કરવું આ વર્તમાન કાળમાં? અત્યારે મધ્યમાં આપણો અવતાર છે. આદિ અનાદિમાં તો આ મહાકારણમાં આપણો દેહ પડ્યો હતો, અને અત્યારે આપણે આ સ્થૂળ દેહની અંદર મધ્યમાં બિરાજમાન છીએ. અત્યારે આપણે આ રસ પીવાનો છે, અને આ રસ છે ને એ ક્યાં મળે ખબર છે? તમે 8 સમુદ્ર પાસે જાઓ તો બધા ખારા છે, અને સમુદ્ર 999 નદીઓનું પાણી પીવે છે તોય ખારું છે. પણ એક સમુદ્ર એવો મીઠો મેરામણ છે કે જે અમૃતનો ભરેલો છે, અને એ છે જ્ઞાન સમુદ્ર. અને જ્ઞાન સમુદ્ર કોઈ મહાપુરુષના ચરણે ગાવાથી આપણને પ્રાપ્ત થાય છે, અને એમાંથી આપણે એક જ ચમચી પી જાઓ. જો કે એમાં લાવવાનું છે એટલે હે અમૃતનો ભરેલો સમુદ્ર છે, એમાં નાહ્યું તો આપણું ખોળિયું કેવું પડી જાય. પણ છેલ્લે ઋષિરાજ મહારાજે વાત કરી કે કર્મહીણ માણસને આ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, જે કર્મહીણ છે. અને પહેલાના મહાપુરુષો ત્રેતાયુગના દાખલાની વાત કરું તમને, કે જ્યારે સીતાજીના લગ્ન થયા અને રામ અને સીતા જ્યારે અયોધ્યામાં આવ્યા ને પછી કે આપણે પહેલા ગુરુને પગે લાગવા જવું પડે. તો દશરથ રાજા કે હવે તમારે જે કંઈ લેવું જવું હોય એ લઈને જાઓ. પણ રામ એટલા વિવેકી હતા કે ગુરુને પગે લાગવા જવું હોય ને તો આપણે ઉઘાડા પગે જવાય, અને જો રામ ચાખડીઓ ન પહેરે તો સીતાજી ન પહેરે. આપણે ગુરુ આશ્રમે જવું છે, ઉઘાડા પગે જ્યાં હાલીનું. માતાજીને પગે લાગ્યા સીતાજી, વશિષ્ઠ મહારાજને પગે લાગ્યા રામને સારો ઉપદેશ આપે છે. સીતાજીને માતા અરુંધતી ઉપદેશ આપે છે, બેટા તને આ રીતે હું તને બધું જ્ઞાન પીશું કે પતિને પરમેશ્વર માનજો. પણ એક બીજી તને વાત કહું, એ તારા પતિ સમજે છે કે આ માણસનો અવતાર મળ્યો ને એટલે મોટામાં મોટો ધર્મ શું એ તારા ધણીને પૂછતે ને, અને એ મોટા ધર્મનો ધણી એની આરે કે ત્યાં લગ્ન કર્યા હોત ને તો કોઈ દી મરત જ નહીં. તો કે માતાજી આ શું કહેવાય કે એ વડા ધર્મની વાત. તારા પતિને ખબર છે કે એટલે જ્યારે અહીંયાથી વળ્યા વચ્ચે હાલીને આવતા હતા, અંતર ઘણું હતું. પતિદેવ એક પ્રશ્ન પૂછવો છે કે શું કે માતાજીએ મને વડો ધર્મની વાત કરી કે તારા પતિ સમજાવશે તો વડો ધર્મ એવું શું છે? જુઓ આજે ધર્મની સભા બેઠી છે, જ્ઞાની માણસો છે, બહેનો બધા સતી છે, જગદંબાની સોતની, અને ભાઈઓ બધા માણસો. અમારી સભામાં કહેવું પડે છે મારે, આપણે વડા ધર્મને અત્યારે સમજવાનું છે. સીતા અને રામ વચ્ચેનો આ સમાજ છે. હે તો મોટામાં મોટો શું? બરાબર, ધરતી માતા મોટી, પવનદેવ મોટો, આકાશ મોટું, પાણી મોટું, આ બધું જેના આધારે છે એ મોટું હોય ને. તો મોટામાં મોટો ધર્મ છે.
હવે એ ધર્મને વરવું પડે કે નહીં આપણે? તો સીતાજી રામને કહે છે, અને હું કીર્તનના અને ભજનના અને ભોપાલીના 3 રાગમાં ગાઈ શકું છું. મારે એવી ગુરુ મહારાજની જોયા છે. તો બધા ગાય ને એવું મારે ગાવાનું હોય, નહીંતર તો ફરજના સૂરમાં મારે ગાવું હોય તો આ ભજન ગવાય. પણ ભજનને મેં કર્તન બનાવ્યું છે કે હે શરીર તું કંઈક ભજન કરી, એટલે એને કીર્તન કહેવાય. સમજ્યા? કીર્તન કોને કહેવાય? કે હે તન એટલે હે શરીર તું કંઈક ધર્મનું કાર્ય કર, એને કીર્તન કહેવાય. તો બોલજો બધાય.